નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આશા કરું છું મસ્ત હશો. મિત્રો, ટોલ પ્લાઝા અથવા ટોલ નાકું આ જગ્યા શા માટે દરેક વાહન પાસેથી પૈસા લે છે અને ટુ વ્હીલ પાસેથી પૈસા શું કામ નથી લેતા? આજના વિડીયોમાં આપણે એ વિશે વાત કરીશું. તો મિત્રો, સરકાર દ્વારા જે રોડ બનાવવામાં આવે છે એના પૈસા 15 થી 20 વર્ષમાં રિકવર કરવાના હોય છે. એટલે ટોલ નાકાવાળા મોટા વાહનો વાળા પાસેથી પૈસા લે છે. હવે એ સવાલ ઊભો થાય છે કે જો બધા જ ને પૈસા દેવા પડે તો બાઇકવાળા સાઈડના રોડ ઉપરથી શું કામ નીકળી જાય છે? આવું શું કામ હશે? આવું જણાવવું એ પહેલાં વિડીયોને લાઈક જરૂર કરજો. મિત્રો, ટુ વ્હીલ પાસેથી પૈસા ન લેવાના 3 મુખ્ય કારણ છે. પહેલું, જો આપણે બાઇકને કમ્પેર કરીએ બીજા વાહનો સાથે તો બાઇક રોડને ખૂબ ઓછું નુકસાન કરે છે. બીજું, સરકાર એવું માને છે કે બાઇકથી સફર કરનાર વ્યક્તિ કોઈ મિડલ ક્લાસ ફેમિલીનો હશે, એને દર ટ્રીપના 30 થી 50 રૂપિયા મોંઘા પડી શકે. ત્રીજું, નેશનલ હાઈવેમાં 50 થી 100 કિલોમીટરની દૂરીએ ટોલ નાકું હોય છે. બાઇકવાળા ક્યારેક જ એટલી દૂર જાય છે. તે હંમેશા તેની સિટીની આસપાસ જ ફરતા હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ રોચક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ.